આપણે ધોરણ 12 માં છેલ્લા લેક્ચરમાં જોયું સુરેખ નિયત સંબંધ ચેપ્ટર આપણે ભણતા હતા. એમાં આપણે બે રીત જોઈ ગયા. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે પહેલી રીત હતી x - x બાર ની. એના પછી બીજી રીતનો અભ્યાસ કર્યો આપણે કે xy ની રીત. એનો ફરીથી ચર્ચા કરી લઈએ. પહેલી રીત હતી x - x બાર ની રીત. તો એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો x - x બાર ની રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે ચલ x અને y ના મધ્યકો એટલે કે x બાર અને y બાર ની કિંમતો પૂર્ણાંકમાં હોય ત્યારે. બીજી રીત હતી xy ની રીત. તો xy ની રીતનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો કે જ્યારે ચલ x અને y ની કિંમતો નાના સ્વરૂપમાં હોય. નાના સ્વરૂપમાં એટલે કે 30 સુધીની કિંમતો, જેનો આપણે મૌખિક રીતે ગણતરી કરી શકીએ, આપણે કેલ્ક્યુલેટરનો વધારે પડતો ઉપયોગ ન કરવો પડે, ત્યારે ચલ x અને y ની કિંમતો એટલી નાની આપેલી હોય ત્યારે જ xy ની રીતનો ઉપયોગ કરવો. શું કામ? તો કે પેપરમાં ઝડપથી દાખલો પૂરો થઈ શકે એટલા માટે. એના પછી ત્રીજી રીત આવે છે uv ની રીત. એટલે કે uv ની રીતનો ક્યારે ઉપયોગ કરવાનો? તો કે જ્યારે ચલ x અને y ના મધ્યકો પૂર્ણાંકમાં ન હોય અને ચલ x અને y ની કિંમતો મોટા સ્વરૂપમાં આપેલી હોય. મોટા સ્વરૂપમાં એટલે તો કે જેની ગણતરી કેલ્ક્યુલેટર વગર શક્ય નથી, ત્યારે uv ની રીતનો ઉપયોગ કરવો. તો આપણે એવું એક ઉદાહરણ જોઈએ uv ની રીતનો ઉપયોગ થઈ શકે એવું. આપણને કીધું છે નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવી x બરાબર 86 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરો. જે કઈ રકમ આપી છે નિયત સંબંધ ચેપ્ટરનો દાખલો ગણતા હોય ત્યારે સૌથી પહેલું કામ x અને y ની કિંમતનો સરવાળો કરી અને x અને y માટેના મધ્યકો મેળવવાના. એટલે કે x બાર અને y બાર. તો આપણે પહેલા તો આ x ની કોલમનો સરવાળો કરીએ. એટલે કોઈ પણ કોલમનો સરવાળો કરો એટલે લખાય શું? તો કે જે નામ હોય એની આગળ સિગ્મા. x ની કોલમનો સરવાળો એટલે લખાય સિગ્મા x. એનો જવાબ આવે છે 599. એના પછી y ની કોલમનો સરવાળો કરો તો લખાય સિગ્મા y. તો સિગ્મા y ની કિંમત એટલે કે y ની આ જેટલી કિંમતો આપેલી છે એનો સરવાળો એટલે જવાબ આવે 545. આ બે સરવાળા થઈ જાય પછી સૌથી પહેલું તો કે x બાર અને y બાર ની કિંમતો મેળવવી. x બાર એટલે કે x નો મધ્યક, એનું સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x ની કિંમત આપણને મળી 599 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા. કેટલા અવલોકન આપેલા છે? તો કે 7. તો 599 ભાગ્યા 7 એટલે જવાબ આવે 85.57. એના પછી y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n
સિગ્મા y ની કિંમત આપણને મળી 545 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 7. એનો જવાબ આવે છે 77.86. હવે અહીંયા જવાબ બંને કેવા આવ્યા તો અપૂર્ણાંકમાં એટલે કે પોઈન્ટમાં જવાબ આવ્યા અને કિંમતો કેવી છે તો કે x અને y ની કિંમતો મોટી છે. તો આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરવાનો u v ની રીતનો. તો u ની કિંમત મેળવવા માટે એનું સૂત્ર થાય u બરાબર x minus a અને v બરાબર y minus b. u બરાબર x minus a અને v બરાબર y minus b. અહીંયા a અને b બંને કિંમતો આપણે ધારી લેવાની. આ u ચલ છે કયા ચલમાંથી ઉત્પન્ન થયો? આપણને રકમમાં કયો આવ્યો હતો કે x, એમાંથી આપણે શું બને u. રકમમાં આપણને શું આવ્યું છે y, એમાંથી આપણે શું બનાવશું v. તો આમાંથી કોઈ પણ કિંમત આપણે ધારણા કરવાની a અને b ની કિંમત તરીકે, જેમ આપણે સહસંબંધ ચેપ્ટરમાં ગણતરી કરતા એ જ રીતે. તો એની કિંમત ધારવા માટે કઈ રીતે ધારવું તો એ તમને બીજા ચેપ્ટર સહસંબંધમાં શીખવાડ્યું તો ફરીથી શીખવાડો કે સૌથી નાની કિંમત કઈ x માં તો કે 80. સૌથી મોટી કિંમત કઈ છે તો કે 51. આ બંને કિંમતની બરાબર મધ્યની કિંમત મેળવવી હોય એટલે સૌથી નાની કિંમત 80 પ્લસ સૌથી મોટી કિંમત 51 એને ભાગ્યા 2. સૌથી નાની કિંમત પ્લસ સૌથી મોટી કિંમત એને ભાગ્યા 2 એટલે તમને જવાબ આવશે 85.5. 85.5 જવાબ આવે એટલે આપણે હંમેશા એવી સંખ્યા ધારવાની કે જેથી કરીને આપણી ગણતરી સહેલી થાય. એટલે પોઈન્ટમાં લખવાનું નહીં, પોઈન્ટમાં ક્યારેય લખવાનું નહીં. આપણે અહીંયા ધારીએ 85. હવે આપણે y ની કોલમમાંથી b ધારી લઈએ તો એના માટે સૌથી નાની કિંમત કઈ છે 74. સૌથી મોટી કિંમત કઈ છે 83. આ બે કિંમતનો પહેલા સરવાળો કરવાનો, પછી એને ભાગ્યા 2. 74 + 83 ભાગ્યા 2 એટલે જવાબ આવે છે 78.5. આવી રીતે પોઈન્ટની કિંમત હોય એ ક્યારેય લખાય નહીં. તો કિંમત ધારવાની કે 78 પણ ધારી શકાય, પણ આપણે અહીંયા ધારીએ 80. આપણી ગણતરી સહેલી અને ઝડપથી થાય એટલા માટે આવી રીતે રાઉન્ડ ફિગરમાં જ સંખ્યા ધારવી, જેથી કરીને તમારી ગણતરી ઝડપથી થઈ શકે. હવે એ શું લખ્યું તો u બરાબર એનું સૂત્ર શું થાય તો કે x - a. પહેલા જોવા દો x ની કિંમત કેટલી 80 માઈનસ a, એની કિંમત આપણે કેટલી થઈ ગઈ 85. 80 - 85 એટલે જવાબ આવે કેટલો 80 - 85 એટલે થાય -5. એના પછી તો કે x ની કિંમત છે 83 માઈનસ a ની કિંમત 85 એટલે -2. એના પછી x ની કિંમત કેટલી છે 82 માઈનસ a ની કિંમત 85 એટલે -3. 88 - 85 એટલે +3. 90 - 85 એટલે +5. 91 - 85 એટલે 6. 85 - 85 એટલે 0. હવે આ કોલમમાં આપણે સરવાળો કરવા માટે સિગ્મા u બરાબર આની ગણતરી જેમ આપણે લખ્યું છે એ જ રીતે -5 +-2 +-3 +-3 +5 +6 +0 એટલે જવાબ આવશે 4. એના પછી b બરાબર y minus b. જોઈએ તો પેલા y ની કિંમત કેટલી છે 78 માઈનસ આપણે b ની કિંમત કેટલી થઈ ગઈ 80. 78 - 80 એટલે -2. 76 - 80 એટલે -4. 80 - 80 એટલે +3. 80 - 80 એટલે 0. 79 - 80 એટલે -1. 75 - 80 એટલે -5. 74 - 80 એટલે -6. v ની કોલમનો સરવાળો કરીએ તો લખાય શું કે સિગ્મા v. તો એનો સરવાળો કરીએ એટલે કે -2 + -4 +
બનાવવાની તો કે uv, એના પછી u², અહીંયા આપણે v² ની કોલમ બનાવવી પડશે નહીં. શું કામ? તો કે સૂત્રમાં કે v² નો ઉપયોગ આવતો નથી. હવે uv -5 ગુણ્યા -2 એટલે જવાબ આવે +10, -2 ગુણ્યા -4 એટલે +8, -3 ગુણ્યા 3 એટલે -9. આ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલાય નહીં, માઈનસ પ્લસ. 3 ગુણ્યા 0 એટલે 0, 5 ગુણ્યા -1 એટલે -5, 6 ગુણ્યા -5 એટલે -30, 0 ગુણ્યા -6 એટલે 0. uv ની કોલમનો સરવાળો કરીએ એટલે કે સિગ્મા uv બરાબર એનો જવાબ આવે છે -26. એના પછીની કોલમ બનાવવાની છે u² એટલે કે u ની કોલમનો વર્ગ. u ની જે કોલમ છે એનો વર્ગ, કોઈ પણ માઈનસ સંખ્યા હોય કે પ્લસ સંખ્યા હોય એનો વર્ગ કરો એટલે જવાબ હંમેશા પ્લસમાં જ આવે. -5 નો વર્ગ 25, -2 નો વર્ગ 4, -3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 0 નો વર્ગ 0. અહીંયા સરવાળો એટલે કે u² સિગ્મા u² બરાબર જવાબ આવે છે 108. આ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આવશે y ની x પરની નિયત સંબંધ રેખા. એના પછી byx પેલું સૂત્ર byx એને શબ્દમાં કહેવાય નિયત સંબંધાંક. એનું સૂત્ર થાય n * સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v છેદમાં n * સિગ્મા u² - સિગ્મા u આખા કૌંસ ઉપર વર્ગ. n ની કિંમત એટલે અવલોકનની સંખ્યા કેટલી? તો કે 7. સૂત્રમાં કિંમતો મૂકવો એ હંમેશા જે આપણે સરવાળા લખેલા હોય એમાંથી જ કિંમત લખવાની આવશે. એટલે અહીંયા કોષ્ટકમાં કોઈ કાંઈ શોધવાનું નથી. સિગ્મા u ની કિંમત કેટલી છે? તો કે -26. જ્યારે કોઈ પણ કિંમત માઈનસમાં હોય ત્યારે હંમેશા એને કૌંસમાં જ લખવાની, જેથી કરીને ગણતરીમાં ભૂલ ન થાય. માઈનસ સિગ્મા u ની કિંમત કેટલી છે? તો કે 4. સિગ્મા v ની કિંમત -15 છેદમાં n ની કિંમત 7, સિગ્મા u² ની કિંમત 108, સિગ્મા u નો વર્ગ એટલે 4 નો વર્ગ. 7 ગુણ્યા -26, ખાસ ધ્યાન રાખવાનું નિશાનીમાં, 7 ગુણ્યા -26 એટલે જવાબ આવે છે -182. 4 ગુણ્યા -15 આ સૂત્રના માઈનસ એમ ના. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે 4 ગુણ્યા -15 એટલે જવાબ આવે -60 છેદમાં 7 ગુણ્યા 108 એટલે જવાબ આવે 756. એના પછી 4 નો વર્ગ એટલે 16. -182 જેમ આ લખ્યું એવી જ રીતે ગણતરી કરવાની. સૌથી પહેલા તો કેલ્ક્યુલેટરમાં -182 -60 પણ કેવા? તો કે માઈનસ -182 -60 એટલે એનો જવાબ આવે છે -122 છેદમાં 756 - 16 એટલે જવાબ આવે 740. -122 ભાગ્યા 740, -122 ભાગ્યા 740 એટલે જવાબ આવે છે -0.16. આ થઈ byx ની કિંમત. એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાનું આપણને પહેલું સ્ટેપ મળ્યું. હવે એના પછીનું બીજું સ્ટેપ છે a ની કિંમત. તો a બરાબરનું સૂત્ર થાય y બાદ માઈનસ
તો y બાર અને x બાર ની કિંમત આપણે દાખલાની શરૂઆતમાં જ મેળવેલી હોય તો y બાર ની કિંમત કેટલી છે 77.86 માઈનસ b ની કિંમત આપણને મળી કેટલી તો કે -0.16 માઈનસ કિંમત છે એ હંમેશા કૌંસમાં જ લખવાની x બાર ની કિંમત કેટલી છે 85.57 સૂત્રના માઈનસ m નામ હવે ગણતરી કરીએ તો -0.16 ગુણ્યા 85.57 એટલે એનો જવાબ આવે છે 13.69 -13.69 હવે આ બે કિંમતનું સાદુરૂપ આપીએ એટલે કે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 77.86 માઈનસ 13.69 એટલે જવાબ આવે છે 91.55 આ થઈ એની કિંમત એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાનો બીજો સ્ટેપ એના પછી ત્રીજો સ્ટેપ છે y બરાબર a plus bx એની કિંમત આપણને એની છે 91.55 પ્લસ b ની કિંમત આપણને મળી -0.16 x m ખાસ ધ્યાન રાખજો જ્યારે નિયત સંબંધ રેખામાં આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો કે ભાઈ y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો આ મળી પણ અહીંયા હજી એક લીટી આપણે લખવી પડશે શું કામ કે જ્યારે નિયત સંબંધ રેખાના સમીકરણમાં બે નિશાની ભેગી થાય ને સાદુરૂપ આપવું ફરજિયાત છે અહીંયા જો બે નિશાની ભેગી થાય પ્લસ અને માઈનસ તો 91.55 પ્લસ માઈનસ 0.16x હવે આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ કે y ની x પરની નિયત સંબંધ રેખા શું મળી 91.55 -0.16x તો એના પછી આપણને કીધું છે કે x ની કિંમત 86 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરો એટલે કે x બરાબર 86 ત્યારે y નો અંદાજ કેટલો એની ગણતરી કરીએ એટલે y કેમ બરાબર 91.55 માઈનસ 0.16 x ની કિંમત રકમમાં કેટલી છે તો કે 86 તો 91.55 માઈનસ 0.16 ગુણ્યા 86 એટલે 13.76 હવે આનું સાદુરૂપ આપી દઈએ 91.55 માઈનસ 13.76 એટલે 77.79 આ થયો અંદાજ કે x ની કિંમત 86 ત્યારે y ની કિંમતનો અંદાજ કેટલો થાય 77.79 આ દાખલો 5 માર્કમાં પૂછી શકાય વિભાગ 1 માં હવે યુવીની રીતમાં હજી એક વધારાનો આવે છે cy અને cx એટલે કે x ની કિંમતોમાંથી સામાન્ય અને y ની કિંમતોમાંથી પણ સામાન્ય કાઢવાના જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું જેનું ઉદાહરણ નેક્સ્ટ